જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. હું તમારો લાલો કરણ જોશી. અમારી ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તેને તમારા આટલા બધા પ્રેમ બદલ અમે આખી ટીમ તમારી આભારી છીએ. પણ આજે હું આ વિડીયો બનાવી રહ્યો છું કેમ કે મારે એક ગંભીર વિષય ઉપર ચર્ચા કરવી છે. એ વિષય છે મૂવી પાયરેસી. લોકોના ડીએમ્સ આવી રહ્યા છે કે અમે આજે તમારી ફિલ્મ અમારા ગામડામાં બતાડી, સ્કૂલ કમ્પાઉન્ડમાં બતાડી, સોસાયટી કમ્પાઉન્ડમાં બતાડી. તો મિત્રો, આ પાયરેસી કહેવાય. પ્લીઝ આ ના કરશો. જો તમે પકડાશો તો તમને 3 વર્ષ સુધીની સજા થઈ શકે છે અને 3 લાખનો ફાઇન તમારે ભરવો પડી શકે. અને અમે એ નથી ઈચ્છતા કે તમારા ભોળપણના કારણે તમને ખબર જ નથી કે આ શું કરી રહ્યા છો તમે. તો આ એક ક્રાઇમ છે. તો એ પ્લીઝ ના કરશો. થિયેટરમાં અમારી ફિલ્મ ઓલરેડી ચાલી રહી છે, તો ટિકિટ બુક કરો અને પ્લીઝ ત્યાં જઈને અમારી ફિલ્મ મળો. અમારી ફિલ્મ ખરેખર એક ઉત્સવ છે. થિયેટરમાં બાકી બધા ઓડિયન્સ સાથે તમે માણશો તો તમને બહુ જ મજા આવશે. થેન્ક યુ. જય દ્વારકાધીશ એન્ડ સ્ટોપ મૂવી પાયરેસી. લોકો શેના પૈસા લે છે? વાઇબ ક્રિએટ કરવાનું. આપણે આમ એવું થાય ને ઘણી વાર કે માઈ ગયું બધું, જતું રહેવું છે એકલા ને કંઈક ફરવા નીકળી જવું છે, તો ક્યાં અમદાવાદમાં નીકળી જવાનું? અમદાવાદ શિવરંજ. શું છે ત્યાં? શિવરંજની કઈ નહીં, જ્યાં મેં થિયેટર ચાલુ કર્યું ઓરોબોરોસ આર્ટ હબ કરીને અમારી એક જગ્યા હતી જે કોવિડના કારણે બંધ થઈ, કેમ કે રેન્ટ ને એ બધું ભરવું પડતું. તો એની સામે કેટલી છે રજવાડી કરીને, ત્યાં અમે રિહર્સલ્સ મતલબ આખો દિવસ ત્યાં જ રહેતા, નીચે ક્રિકેટ રમતા, રિહર્સલ્સ કરતા, નાટકો વાંચતા. તો ત્યાંથી ચા ને બધું આવતું. તો જ્યારે આમ લાગે તો હું કોઈને ફોન ના કરું, ઇયરફોન લઈને ત્યાં જતો રહું, ચા પીવું, શાંતિથી બેસું અને કોઈ મળી જાય તો ત્યાંથી નીકળી જાઉં. અચ્છા, ફેન્સી કાફેમાં એટલી બધી મજા ના આવે ને જેટલી કે કેટલી પર આવે. એ લોકો શેના પૈસા લે છે? વાઇબ ક્રિએટ કરવાના. વાઇબ મારી અંદર જઈ જાય. હું અંદરથી હલેલો હોઈશ તો હું ત્યાં બી શાંત તો નહીં થઈ વાવ યાર. અને નો ઓફેન્સ, કદાચ સાંભળવા વાળાને એમ લાગે તો યાર પણ કંઈક બહાર બી થઈ શકે ભાઈ. એ લોકોને લાગે કદાચ કે આ કેમ આવું બોલે છે.